હેલો, વેલકમ. થોડાક સમય પહેલાં જ આપણે થોડીક ધાર્મિકતા વિશે વાત કરી હતી. ઘણા બધા લોકોએ એના વિશે પોતપોતાના પ્રતિસાદ બી આપ્યા, સારા પ્રતિસાદ આપ્યા. તો થયું ચાલો આજે એ જ વાતને થોડીક આગળ વધારીએ, પણ થોડાક અલગ એંગલથી. હમણાં થોડા ઘણા જાજા સમયથી એક મોટા મોટા જે ધાર્મિક સ્થળો હોય, ધાર્મિક દેવસ્થાનો, ને એક વીવીઆઈપી કલ્ચર શરૂ થયું છે. કેવું કલ્ચર? કે જ્યાં તમે આડા દિવસે કે વાર તહેવારના દિવસોમાં જાઓ અને ખૂબ મોટો ટ્રાફિક હોય દર્શન કરવા માટે, કદાચ તમારે લાઇનમાં કલાક 2 કલાક કે 3 કલાક બી ઊભું રહેવું પડે, તો એના બદલે જો તમે 100, 200, 500 કે 1000 રૂપિયા આપો તો તમને શોર્ટકટથી 10-15 મિનિટમાં દર્શન કરાવી દેવામાં આવે. આ એક પ્રકારનું વીવીઆઈપી કલ્ચર શરૂ થયું છે. હવે જેણે કર્યું હોય એની તો આપણે કંઈ ખબર નથી, પણ જે લોકો આવી રીતે 200, 500 કે 1000 રૂપિયા આપીને દર્શન કરે છે, મને લાગે કાં તો એ મૂર્ખથી મૂર્ખ પ્રજાતિ છે, અને કાં તો હાવ અબુદ્ધથી અબુદ્ધ છે, અને કાં તો એને પૈસાનું ખૂબ જ વધારે પડતું ઘમંડ છે. કારણ કે તમારી પાસે એક એની જેની ભક્તિ કરો છો, તમે ત્યાં સુધી દર્શન કરવા ગયા તો સ્વાભાવિક છે તમને એના પ્રત્યે જે તત્વ ઉપર બેઠું છે બિરાજમાન સિંહાસન ઉપર, એના પ્રત્યે કંઈક ભાવ હશે ને, ક્યાંક લાગણી લઈને જ ગયા હશો ને. તો તમારી પાસે એની માટેનો 3 કલાક કે 2 કલાકનો એ સમય નથી, અને તમે સીધા 15-20 મિનિટના શોર્ટકટ લઈને એના દર્શન કરવા ગયા છો. હવે આમાં તો પહેલાં એ ખબર નથી પડતી કે તમે દર્શન કરવા ગયા છો કે તમે એના દર્શન આપવા ગયા છો. હવે જે તત્વ, જે પરમ શક્તિ, જે સિંહાસન ઉપર બેઠી છે, એને નહીં દેખાતું હોય કે એક સામાન્ય વ્યક્તિ છેલ્લા 2-2.5 કલાકથી લાઇનમાં ઊભો છે દર્શન કરવા, અને એક તમે છો જેણે 15-20 મિનિટમાં 200, 500 કે 1000 રૂપિયા આપીને એના દર્શન કરવા આવ્યા છો. તમને શું લાગે ત્યાં તમારી નોંધ લેવાની હશે? નોંધ તો સુદ્ધા તમારું એક કહેવાય ને કે આગમનના શ્વાસનો પણ અવાજ ત્યાં નહીં આવ્યો હોય. આ કોણ લોકો છે? આ બધા લોકો ક્યાંથી આવે છે? ને નહીં સમજાતું હોય કે ભક્તિ આવી રીતે થાય જ નહીં. તમને એવું લાગે છે કે બધું પૈસાથી જ થઈ જતું હોય છે. આ તો સારું છે, મજૂર લોકોને રાખી નથી શકાતા, અને ત્યારે આ તો મોટા મોટા પૈસાવાળા છે, એ તો ઘરે 10 માણસોને બેસાડી દે માળા કરવા. રોજની તમારે 100 માળા કરી દેવાની, અને બધાને કહી શકે કે મેં આટલી માળા કરી, મેં આટલા માળા કરી. અત્યારે જોવો ને તો લોકોને ધાર્મિક બનવું નથી, ધાર્મિકતા દેખાડવી છે. અને અત્યારે આજે જે વિડીયો બનાવું છું ને, આજની જે તારીખ છે, આજની તારીખમાં તમે ગમે એના સ્ટેટસ જોશો, મારે કંઈ બોલવું નથી, ખોટો વિવાદ થઈ જાય, બરાબર છે. બધાને દેખાડી દેવો છે કે હું સૌથી મોટો ધાર્મિક છું, અને ધાર્મિકતા માટે ગમે એવો સોશિયલ મીડિયા પ્રચાર કરશે. આપણે પાછા આપણા મૂળ વાત ઉપર આવીએ. જે દેવસ્થાનોએ જાવ છે, માની લો કે 500 રૂપિયા આપતા તમને 15 મિનિટમાં દર્શન થઈ જતા હોય, તો કદાચ 5000 રૂપિયા આપો તો એ લોકોના હિસાબથી તો ભગવાન બારો આવે ને તમને દર્શન દેવા. અને કદાચ 50000 રૂપિયા આપો તો એ ભગવાન ખુદ તમારી ઘરે આવી જાય ને. ચોખ્ખો હિસાબ છે ને. 500 રૂપિયામાં જો તમારે ફટાફટ દર્શન થઈ જતા હોય તો 5000 રૂપિયામાંથી ભગવાન ત્યાંથી ઉતરીને તમારી પાસે સામું આવે, અને 50000 રૂપિયા દો તો એ ભગવાન તમારી ઘેરે આવે. બિરાદર, આમ ન હોય. આપણા દેશના જેટલા ભાઈ સાધુ સંતો થઈ ગયા એના એક વાર બાયોગ્રાફી વાંચી જોજો, કેવી રીતનું જીવન છે. કાલે જ મેં વાત કરી હતી ને કે લાખો કરોડો માણસો દેવસ્થળોએ જાય છે, પણ એક પણના જીવનમાં આટલી સુધા ક્રાંતિ આવી નથી. કારણ કે તમારે ભક્તિ કરવી નથી, ભક્તિ દેખાડવી છે. કોઈ ભક્તિ દેખાડે ન થાય, કરે થાય. જય હિન્દ.